અમરેલી જિલ્લાના રાજુલાના દરિયા વિસ્તારમાંથી એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું છે. દરિયાઈ સીમામાંથી શંકાસ્પદ પાવડર જેવો પદાર્થ મળી આવ્યો છે. માછીમારી કરી પરત ફરતા માછીમારોને આ શંકાસ્પદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે બોક્સમાં 5 જેટલા શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ શંકાસ્પદ બોક્સ કિનારે લાવીને રાજુલા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે મરીન પોલીસને જાણ થતાની સાથે જ મરીન પોલીસ સાથે અમરેલી એસઓજી દ્વારા આ શંકાસ્પદ પદાર્થનું તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પાવડર હોવાનું એસઓજી અધિકારીએ જણાવ્યું હતું. નશીલો પદાર્થ કે અન્ય કંઈ પણ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.